રાજ્યભરમાં પિઝા અને પંજાબી વાનગીઓના કેફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતીએ અંદાજે 20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો હતો। રાજ્યભરમાં પિઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતીને અંદાજે 20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। વર્ધિયન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી રોકાણકારોને છેતરવામાં આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે મહિલા અને તેનો એક સાગરીતને તેઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરેએ દેશભરમાંથી 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની યોજના બનાવી હતી અને રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું, પરંતુ વાસ્તવમાં માત્ર 18 જેટલા જ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના આપીને રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા। આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે। સુરત, વડોદરા સહિતના શહેરમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે। પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે। આ નોકરિયાત લોકો પણ હાલમાં પોલીસ મથકમાં ધક્કા ખાઈ રહ્યા છે। આ સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આશિષ નેલ્સનભાઈ ક્રિશ્ચિયન સામે આવીને થયેલી છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે રોકાણકારોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને જયમીન ડોંગરેની પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરેને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણો અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। હા, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશિષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચિયન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશિષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહેલી છે।